શું તમે જાણો છો કે શુક્રવારે કરવામાં આવતું સંતોષીમાનું વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે? સંતોષીમાની કૃપાથી નિસંતાનને સંતાન સુખ અને દુઃખી જીવનમાં સુખનો પ્રકાશ મળે છે. આજે સાંભળો સંતોષીમાની અદ્ભુત કથા અને જાણો વ્રતની સંપૂર્ણ વિધિ. શ્રદ્ધા અને ભક્તિથી કરેલું આ વ્રત મનની દરેક ઈચ્છા પૂર્ણ કરનાર માનવામાં આવે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. સંતોષી માતાની છબી આગળ ધૂપ દીપ કરી પૂજન કરવું. પાટલાની વચ્ચે જળ ભરેલો કુંભ મૂકવો. તેના પર વાટકામાં ગોળ અને ચણા મૂકવા. હાથમાં થોડા ગોળ અને ચણા રાખી વાર્તા સાંભળવી અને પછી એકટાણું કરવું. પણ એકટાણામાં કંઈ જ ખાવું નહીં. મોટામાં મોટા મહાદેવ, પણ સૌપ્રથમ પૂજા તો ગણપતિની જ થાય. એ ગણેશના પુત્રી તે સંતોષીમાં. એ સંતોષીમાનું વ્રત શુક્રવારે શ્રદ્ધા અને ભાવનાથી જે કરે તેને પુત્ર પુત્રી, આયુષ્ય, સંપત્તિ, શાંતિ, સંતોષભર્યું કુટુંબ એ સઘળું મળે. વિધિ: શુક્રવારે એકટાણું કરવું. નાઈ ધોઈ ભૂખ્યે પેટે સંતોષીમાની છબી સમક્ષ ઘીનો દીવો કરી ચોખ્ખા જળનો કળશ ભરી તેની ઉપર વાટકામાં સવા આનાના ગોળ ચણા રાખી થોડાક ગોળ ચણા હાથમાં રાખી સંતોષીમાની કથા ઘરના કે આડોશ પાડોશનાને ભેગા કરીને સંભળાવવી અને પોતે સાંભળતા સાંભળતા સંતોષીમાનું સ્મરણ મનમાં કરવું. કથા કહેનાર કે સાંભળનાર ન હોય તો જાતે વાંચવી. કથા પૂરી થયા પછી સંતોષીમાની છબીની આરતી કરવી. પછી કળશમાંનું પાણી સંતોષીમાનું સ્મરણ કરીને ઘરમાં બધે છાંટવું. વાટકામાંના ગોળચણાનો સૌને પ્રસાદ વહેંચવો. હાથમાંના ગોળચણા ગાયને ખવડાવવા. ગાય ન મળે તો તુલસી ક્યારે મૂકવા. મનમાં અમુક શુક્રવાર નક્કી કરવું. છેલ્લા શુક્રવારે વ્રતની ઉજવણી કરવી. છેલ્લા શુક્રવારે વ્રતની ઉજવણી કરવી ત્યારે સવાઈ પ્રમાણે ખાજાપુરી અથવા ખીરપુરી અને ચણાના શાકનું નૈવેદ્ય કરવું. સંતોષીમાની દીવો કરી શ્રીફળ વધેરી આરતી કર્યા બાદ પ્રસાદ વહેંચી 8 છોકરા જમાડવા. તે દિવસે ભૂલથી પણ ઘરમાં ખટાશવાળું કોઈ પણ ભોજન થવું ન જોઈએ. અને જમવા આવેલા છોકરાઓને જમી રહ્યા બાદ ગમે તે દક્ષિણા આપવી, પરંતુ દક્ષિણામાં પૈસા હેરગીજ આપવા નહીં. કથા: એક કુટુંબમાં મોટો દીકરો, તેની વહુ સાવકીમાં અને તેના 6 દીકરા રહે. સાવકીમાં હોવાથી મોટો દીકરો કમાઈ લવાતો હોવા છતાં તેની ઉપર માનું કે ભાઈનું લગી રહે હેત નહીં. એની વહુની પાસે પણ આખો દી નોકરડીને જેમ કામ કરાવે. ખાવા માટે વધ્યું ઘટ્યું આપે અને કપડાએ કાટેલા. વળી મોટી વહુ નિસંતાન હતી, જ્યારે નાની વહુઓ છોકરા છૈયાવાળી, એટલે એ બધાની વેઠ એને જ કરવી પડતી. એક દિવસ ઘરમાં મિષ્ટાન મનાવેલું. એ દિવસે મોટી વહુને સાસુએ ગાયો ચરાવવા સીમમાં મોકલી દીધી. મોટો દીકરો પરગામ ગયેલો, તે બપોરે પાછો ફર્યો. સામે ગાયો ચારતી પત્ની મળી. પત્નીએ ઘેર માન બનાવ્યાની જાણ કરી. પતિ ઘેર ગયો. અચાનક મોટો ઘરે આવ્યો એટલે સૌને ખટક્યો. સાવકી માએ વહુની નિંદા કરીને ખાવાને જારનો રોટલો ઘર્યો. દીકરો ધૂંધવાયેલો તો હતો જ, એટલે ભડકો થયો અને સાવકી માના મેણા માત્ર અસહ્ય થતા ઘર ત્યજી ગયો. સીમમાં વહુને મળ્યો. એને કમાવા જવાનું કહી વિદાય લીધી. વહુ પાછી ફરી ત્યારે ગામમાં પેસતા એક સ્ત્રીએ પ્રસાદ આપ્યો. વહુએ શેનો પ્રસાદ છે એમ પૂછ્યું એટલે પેલી સ્ત્રીએ સંતોષી માતાના શુક્રવારના વ્રતનો વિધિ અને ફળની વાત કરી. વહુએ સંતોષી માતાના વ્રતનો આરંભ કર્યો. આ વ્રતના પ્રભાવે કમાવા ગયેલા પતિ વિપુલ ધન સંપત્તિ સાથે ઘેર આવ્યો. આ શુભ પ્રસંગે વહુએ વ્રતની ઉજવણી કરી. સગા સ્નેહીઓને જમલા તેડાવ્યા. દેરાણી જેઠાણી એની ધન સંપત્તિથી ઈર્ષ્યામાં પોતાના બાળકોને પૈસા માંગવા કહ્યું. વહુએ પૈસા આપ્યા. બાળકોને ખાટી આંબલી અને વસ્તુ ખરીદી અને ભૂલમાં દેવી માતા સંતોષી સમક્ષ મૂકી. સંતોષીમાં કોપાયમાન થયા. વહુના પતિને પોલીસો પકડી ગયા. કરભરણ અંગે સરકારે મિલકત કબજે કરી. વહુએ ફરીવાર સંતોષી માતાનું વ્રત કર્યું. પતિ નિર્દોષ છૂટી ગયા. માલ મિલકત પાછી મળી અને સમય પર વહુને પુત્રરત્ન પ્રાપ્ત થયો. આ વ્રત કરવાથી મનવાંછિત ફળ, સુખ, સમૃદ્ધિ મળે છે. જય સંતોષીમાં.